એટલું જ નહીં પણ ભારતના અર્થતંત્રના મૂળમાં ગાય છે। ત્યારે કોઈ વ્યવહાર માટે રૂપિયો નતો ત્યારે વિદેશમાં ગાયનું ઘી મોકલાવાતું અને સોનું અહીંયા આવતું, તેથી આપણો ભારત દેશ આજે આટલો સમૃદ્ધ છે। મિત્રો, આજે ઈ જ ભારત દેશમાં રોજ હજારોની સંખ્યામાં ગાયો કપાય છે, કતલખાના વધતા જાય છે અને ગાયો ઘટતી જાય છે। 1947માં 117 કરોડ ગાય હતી ભારત દેશની અંદર, અત્યારે 2015માં ખાલી 8 કરોડ ગાય છે। મિત્રો, આજે ઈ ગાય રેડી રખડે છે અને ગામનો કચરો ખાય અને આપણે સમગ્ર ભારતના હિન્દુઓના દીકરાને એક જ વસ્તુ કહી છે કે મારો વાક શું, મારો ઈ જ વાક ને કે હું હિન્દુઓની માં છું। અને ઈ માં જે આપણે ગાયને માં કહી છે, ઈ ગાય માને જો વેચાવવું પડતું હોય, કપાવવું પડતું હોય અને થાળીમાં પીરસાવવું પડતું હોય તો આ હિન્દુઓના દીકરા તરીકે આપણે કોઈ ગૌરવ જ નથી લઈ શકતા। મિત્રો,